નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. ફિલ્મ આજની યુવા પેઢીના સપના, કારકિર્દી, પ્રેમ, લગ્ન, પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા આંતરિક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવાઈ છે. મુખ્ય અભિનેતા જગદીપ ગંગાણીએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા પોતાના જીવન સાથે નજીકથી જોડાયેલી લાગતી હોય. તેમને એવું લાગ્યું કે આ તો એક તેમની જ કહાની છે. યુવાનોના સપના, માતા પિતાની અપેક્ષાઓ વચ્ચે સંઘર્ષનું ફિલ્મનું મુખ્ય કેન્દ્ર રહ્યું. ફિલ્મની વિશેષતા દર્શાવવામાં આવેલા મામલામાં મામાના પાત્રની છે. મામા એટલે બે માં બરાબર જેવી લાગણીને ફિલ્મમાં જીવંત બનાવવામાં આવી છે. ફિલ્મની ગુણવત્તા પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ એ છે કે નિર્માતા નિર્દેશક રિલીઝના લગભગ 15 દિવસ પહેલાં જ મીડિયા પ્રિવ્યુનું આયોજન કર્યું હોય. જોકે સકારાત્મક પ્રતિસાદે સાબિત કર્યું કે મનોરંજન સાથે મજબૂત સંદેશ અને લાગણીનું સુંદર સંતુલન આ ફિલ્મ છે. ફિલ્મના લેખક અને નિર્દેશક તર્પણ પટેલ, નિર્માતા ચેતાલી પટેલ, શશિન પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કૃતિક પટેલ, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી શશિન પટેલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કૃષ્ણલાલ ચંદાણી, સંગીત પ્રિયેશ વકીલ અને નક્ષત્ર, ગીતકાર મૃણાલ શુક્લા, એલિન, મિક્સિંગ એન્જિનિયરિંગ નાગેશ્વર રાવ, પ્રોડક્શન ડિઝાઇનર મમસા ભારદ્વાજ, પોસ્ટ પ્રોડક્શન રિનેસ્વત સ્ટુડિયો, ડીઆઈ કલસિસ્ટ ભૂપેન્દ્ર સૂર્યવંશી, કાસ્ટિંગ કાઉન્ડી બોક્સ, ડિજિટલ માર્કેટિંગ PR મેજિક સ્લેટ તથા પ્રાઇમિક્સ મીડિયા, પ્રોડક્શન બેનર એગ્નિસ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન રૂમ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંભાળવામાં આવ્યું છે. જી આપનું નામ, આપનો પરિચય. જી મારું નામ છે જયદીપ ગાંગાણી, સુરતનો છું, સુરતનો રહેવાસી છું, બોર્ન એન્ડ બ્રોટ અપ સુરત જ છે અને આ મારી પહેલી ફિલ્મ છે એઝ લીડ હીરો તરીકે. જે આ મૂવીમાં તમે લીડ રોલ કર્યો છે, આ રોલ અને જો એમ કહેવા જઈએ તો જ્યારે એઝ એન એક્ટર તમને જ્યારે કોઈ રોલ મળે છે ત્યારે શરૂઆતમાં તમને લાગે છે કે આ તો બહુ અઘરું છે યાર, પણ કેવું હોય કે એ શરૂઆત હોય, પછી તમે એને જેમ જેમ સમજતા જાઓ, એની સાથે તમે ડિરેક્ટર સાથે ડિસ્કસ કરો, તમારું પોતાનું મગજ લગાવો, ઓબ્ઝર્વ કરો આજુબાજુથી કેરેક્ટર, ત્યારે ધીરે 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 તમને એ કેરેક્ટર સમજાવવા લાગે અને એ તમારી અંદર ઉતરવા લાગે, તો એ પછી ધીરે ધીરે આસાન થતું હોય છે. અને આ કેસમાં, આ મૂવીમાં મને જો સૌથી વધારે હેલ્પ થઈ હોય તો એ મારા ડિરેક્ટર તરફથી. અને મેં એવા ઘણા, મતલબ મેં એવી મૂવી કરી છે, ઘણી મૂવીઝમાં મેં કામ કર્યું છે, એમાંથી હું કહીશ કે બહુ ઓછા ડિરેક્ટર્સ એવા હોય છે જે બહુ નાની નાની બાબતો પર તમને સમજાવતા હોય છે એક્ટરને કે ભાઈ મારી આ લાઈનનો આ મતલબ છે, મારા કેરેક્ટરનો આ મિનિંગ નીકળે છે કે આ સિચ્યુએશનમાં આ કેરેક્ટર આવું જ રિએક્ટ કરશે કે આવું નહીં કરે. એ આ બધું મારા ડિરેક્ટર તરફથી મને સમજવા મળ્યું, એટલે મારા માટે બહુ જ ઇઝી થઈ ગયું. તમે સુરતમાં છો, આ મૂવી પર સુરત પર દર્શાવવામાં આવી છે, હા, ક્યાં ક્યાં શૂટ કરવામાં આવ્યું હતું અને બહુ ધ્યાનમાં રાખીને આ મૂવીની અંદર જે કેરેક્ટર તમે કર્યું છે એ કેમ લાગ્યું તમને? શૂટિંગની વાત કરું તો આનું આખું શૂટિંગ સુરતમાં જ થયું છે. સુરતની વાર્તા છે અને સુરતની જગ્યાઓની વાત કરી છે. ઘણી ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ કે અમદાવાદની વાતો થતી હોય, વડોદરાની વાતો થતી હોય, બીજા આજુબાજુના સિટીઝ કે ગામડાઓની વાત થતી હોય, તો અમને થયું કે આપણે સુરતની વાત કરીએ, તો અમે સુરતની વાર્તા લઈને આવ્યા છે. અને હું એમ કહીશ ને કે આ વાર્તા માટે ઘણું બધું શીખવા ઘણું મળ્યું, કારણ કે આ એવો ટોપિક છે જે બહુ રિલેટેબલ છે અને તમે જ્યારે મૂવી જોશો ત્યારે તમને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સીનમાં તમને લાગશે કે હા યાર આ તો મારી સાથે બન્યું છે, કે આ મારી સાથે થાય છે, ત્યારે હું ફીલ કરું છું. ક્યાં તો તમે એવું સમજશો કે આ તમારા ફ્રેન્ડ સાથે થયું હતું, કે આ મારી ફેમિલી સાથે થઈ છે. એટલે આવી બધી વસ્તુ ઘણી બધી રિલેટેબિલિટી ધરાવે છે આ મૂવીમાં. અને જ્યારે તમે કોઈ સીન સાથે તમે રિલેટ કરી શકો ત્યારે તમે એ મૂવીને બહુ સારી રીતે માણી શકો, એવું મારું માનવું છે. પોતાના સપનાઓ સાથે સાથે પ્રેમને મેળવવું કેવું ચેલેન્જ હોય છે? બહુ મોટી ચેલેન્જ હોય છે ભાઈ, બહુ જ મોટી ચેલેન્જ હોય છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ તમારું લવ્ડ વન્સ હોય અને જ્યારે તમારે મેરેજની વાત આવે ત્યારે જનરલી છોકરીના પરિવાર તરફથી આપણે જોઈએ તો એ એવું જ વિચારતા હોય કે જ્યાં મારી છોકરી પરણવા જવાની છે તો એ ઘર કેટલું સારું છે, એ લોકો કેટલા કેપેબલ છે, જે છોકરો જે છે એ કેટલો કેપેબલ છે. તો એ બધી વસ્તુનો મા બાપ વિચાર કરતા હોય છે અને એ બધો જ ભાર એ છોકરા પર આવતો હોય છે કે મારે એ વ્યક્તિ સાથે જીવન ગાળવાનું છે, મારે એને સાચવવાની છે. તો એ એના સપનાઓ પૂરા કરશે, એની વચ્ચે બેલેન્સ બનાવશે, કેટલી મહેનત કરશે, એને ખુશ રાખવાના છે પરિવારને, બધાને જ. તો એ બધી વસ્તુ
ને સાથે લઈને ચાલવી એ બહુ અઘરું છે, પણ મહેનત કરો તો થઈ જાય. શું થયું ને તું મેસેજ પાઠવ સોરી. દર્શક મિત્રો માટે હા, શું કહેશો? દર્શક મિત્રોને એટલું જ કહીશ કે સપનાઓ જુઓ, ભરપૂર જુઓ, અને એ સપનાઓને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરો, ખૂબ જ મહેનત કરો, પણ તમારી આજુબાજુના જે લોકો છે, તમારો પરિવાર, એને ક્યારેય ભૂલતા નહીં પ્લીઝ. My name is Urvashi Apsara and I've been working in Bollywood from last 10 to 12 years. अभी तक मैं एज अ डांसर, एज एन असिस्टेंट कोरियोग्राफर काम करते आई हूँ और कहीं ना कहीं मुझे ऐसा था कि मैं आर्टिस्ट बनूँ. एक ये मेरी इनर चीज़ है और मैं बहुत सालों से ऑडिशंस दे रही हूँ. मैंने कई साइड रोल्स भी किए हैं, ऐसे भी कई मूवीज़ किए जो अभी अनरिलीज्ड है. मतलब कभी कभी ऐसा होता है कि आप बहुत मुश्किल से कुछ काम करते हो फिर वो रिलीज नहीं होती है. बट फाइनली आई स्टेप्ड इनटू गुजराती इंडस्ट्री और ये मूवी रिलीज हुई तो मुझे बहुत अच्छा लग रहा है. एंड मेरी मूवी का टाइटल है अगरू छे यार. इसका मतलब है कि बहुत डिफिकल्ट है. तो बेसिकली एक ये लाइफ के ऊपर है कि कैसे आप वर्क लाइफ पर्सनल लाइफ को बैलेंस करते हो. तो ये मैसेज देती है मेरी मूवी. You have been playing a leading role, right? Yes. So how was your experience back then? Like, आपने कैसे initiate करा? And it was, I guess, it was your first Gujarati movie. Yes, it's my first Gujarati movie as a lead. I always wanted to be as a lead because side मैंने बैकग्राउंड में काफ़ी काम किया है. मैंने जूनियर आर्टिस्ट में काम किया है. आपको अगर गौर से देखोगे ना तो आपको मैं कहीं दिख जाऊंगी पीछे कहीं भागते हुए. तो इतना मेहनत करने के बाद जब आपको लीड रोल मिलता है ना तो मैं वो फीलिंग बता नहीं सकती हूँ. बहुत ही प्यारी फीलिंग है. एंड इस मूवी में मेरे लिए बहुत ही डिफिकल्ट था इस कैरेक्टर को पुल ऑफ करना. देखने में कैरेक्टर काफ़ी सिंपल है. मेरा बहुत ही ज़्यादा नो मेकअप लुक है. मेरा जो एक्सेंट है दैट इज़ प्रॉपर सुरती गुजराती एंड आई बिलोंग फ्रॉम मुंबई. तो हमारा जो मुंबई गुजराती होता है दैट इज़ हिंदी इंग्लिश गुजराती मिक्स. तो यहाँ पे मुझे बहुत ही प्रॉपर प्रोनाउंसिएशन के साथ गुजराती बोलनी थी. तो दैट वाज वन ऑफ द टास्क. और दूसरा कि मुझे बहुत ही मैं अपने आप को बहुत रिलेट कर पाई हूँ इस कैरेक्टर से. जैसे कहते हैं ना कि हमारी मूवी ऑडियंस में बहुत सारे लोग रिलेट कर सकता है. तो मैंने भी रिलेट की है. इसलिए थोड़ा बहुत मैं इस कैरेक्टर को जी हूँ इस मूवी में. अदरवाइज मुझे बहुत रुलाया गया है इसमें बिकॉज शी इज़ मेंट टू क्राई. तो दैट वाज समथिंग हेल ऑफ एन एक्सपीरियंस. So what are the three top movies that Urvashi is wanted to recommend from? Like, what are your like personal choices of movie? Like, what kind of genre do you love? What kind of genres I love? I love science fiction. I love suspense movies. I love romantic movies. I mean, any particular movie that you like that? I like Pushpa 1 and Pushpa 2. Pushpa 1 and Pushpa 2. Pushpa 1 because it is very raw, natural, that kind of movie. That's why.